નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દક્ષિણ ઈરાનમાં એક બસ પલટતા ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે, જ્યારે 34 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે। આ માહિતી ઈરાનની સરકારી મીડિયાએ ત્યારે મિત્રો રવિવારે આપી હતી। આ દુર્ઘટના ત્યારે ફ્રાન્સની રાજધાની શિરાઝના દક્ષિણમાં બની હતી। દુર્ઘટના સવારે 11 વાગે બની હતી। દુર્ઘટનાની માહિતી મળતા જ બચાવ ટીમ ઘટના સ્થળે ત્યારે પહોંચી ગઈ હતી। ત્યારે પ્રાથમિક માહિતી અનુસાર એક મુસાફર બસ શિરાઝ તરફ જઈ રહી હતી, તે બેકાબૂ થઈ પલટી ગઈ હતી અને આ બસમાં મુસાફરો સવાર હતા। દુર્ઘટના તે સમય બની જ્યારે ડ્રાઈવર બસ પરથી કાબુ ગુમાવ્યો અને બસ રોડની કિનારે પલટી ખાઈ ગઈ। આ દુર્ઘટના બાદ તાત્કાલિક ઇમરજન્સી રાહત ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। વધુ વાત કરવામાં આવે તો મળતી માહિતી અનુસાર રાહત અને બચાવ કામગીરી હજુ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ મૃતકો અને ઇજાગ્રસ્તોનો સાચો આંકડો સામે આવશે। દુર્ઘટનાનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે તેની તપાસ ચાલી રહી છે। જોકે માનવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના ડ્રાઈવરની બેદરકારી અથવા વાહનની ખામીના કારણે બની હોઈ શકે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।